નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 2 હત્યા કરી લૂંટ કરનાર આરોપી ઝડપાયો। હુડકો સોસાયટીમાં રહેતી મહિલાને થાઇરોઇડના રિપોર્ટના બહાને એનેસ્થેશિયાના ઓવરકોટ આપી કરી હત્યા। મહિલાએ પહેરેલ સોનાના દાગીનાની પણ કરી હતી લૂંટ। શ્યામ નાથાભાઈ ચૌહાણ નામના આરોપીની પોલીસે કરી ધરપકડ। જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી આપી માહિતી। ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં થોડા દિવસો પહેલા હુડકો સોસાયટીમાં રહેતા ભાવનાબેન ચાંડેગરા નામની મહિલાની દુકાને આરોપી શ્યામ ચૌહાણ પાનમાઓ લેવા ગયેલ ત્યારે મહિલાએ સોનાનું ચેન પહેરેલ તેના પર આરોપીની નજર પડી હતી। આ દરમિયાન મહિલાએ પોતાને થાઇરોઇડના રિપોર્ટ કરવાનું કહેલ, જેથી આરોપીએ નિયાવેકના ઓવરડોઝ ઇન્જેક્શન ભરી લઈ મહિલાના ઘરે જઈ બ્લડ લેવાનું કહી ઇન્જેક્શન આપી બેભાન કરી મોઢા પર નેપકિનનો મૂંગો દઈ મારી નાખેલ અને મહિલાના ગળામાંથી સોનાનો ચેન બૂટી કાઢી લઈ અને બનાવની જાણ કોઈને ન થાય તે માટે મકાનનું તાળું મારી નાશી ગયેલ। આવી જ રીતે થોડા મહિના પહેલા તેમના એક મિત્રને પણ આ જ રીતે મારી નાખી સોનાની વીંટી તથા રૂપિયાની લૂંટ કરેલ હતી। ઝડપાયેલ આરોપી મેડિકલ ફિલ્ડનો જાણકાર હોય અને અલગ અલગ હોસ્પિટલમાં નોકરી કરેલ અને પોતે હોમ કેર કરતા હોય, જેમાં પોતાના પેશન્ટને દવા આપવાના બહાને ઘરે આવતા જતા હોય ત્યારે એકલતાનો લાભ લઈ આ ગુનાઓ કરેલ છે।